માતાઓ, ભદ્રપુરુષ ભાઈઓ અને બહેનો, રામકથાના આજે 8મા દિવસે આપ સર્વને આવકારતા અને આપના હૃદયમાં બિરાજેલા પરમાત્માને હું પ્રણામ કરું છું. આપણે રામકથા માં ડૂબકી લગાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે સબરી જેનો શાસ્ત્ર જાણતી હતી, ન ભણેલી હતી, ન પૂજા આવડતી હતી, કેવલ ભગવાનની પ્રતીક્ષા માત્રથી ભગવાન સામે ચાલીને આવ્યા છે. માતંગ ઋષિ પાસે જ્યારે સબરી આવી ત્યારે માતંગ ઋષિએ ક્રાંતિ કરી છે અને અધમ જાતિની હોવા છતાં પણ માતંગ ઋષિએ અપનાવી અને સબરીનું જીવન ધન્ય બન્યું. દ્રોણાચાર્ય એકલવ્યને અપનાવી ન શક્યા અને દ્રોણાચાર્ય એકલવ્યને શિક્ષા આપવાની ના પાડી. એકલવ્ય પૂતળું બનાવી અને શિક્ષા ગ્રહણ કરી, પણ જ્યારે ગુરુદક્ષિણા માંગવાનો વખત આવ્યો ત્યારે અંગૂઠો માંગી લીધો. એનું કારણ ઘણા એવું કહે છે કે અર્જુન કરતા આગળ નીકળી જાય એ બીકે અંગૂઠો માંગી લીધો. પણ ઋષિના મનમાં કંઈક ભાવ જુદો હતો, કારણ કે વિદ્યા જો કુપાત્રના હાથમાં જાય તો એ વિદ્યા વિનાશ નોતરી શકે છે. અને માટે એટોમિક એનર્જીની જે સૂત્ર છે એ બીજાના હાથમાં ન જવું જોઈએ. એમ શિક્ષા કુપાત્રના હાથમાં જાય તો શિક્ષા અનર્થ કરે. અને માટે પરશુરામજી મહારાજે પણ જ્યારે કર્ણ શિક્ષા લેવા ગયો હતો અને શિક્ષા લઈ લીધી અને પછી ખબર પડી કે આ બ્રાહ્મણ નથી, ત્યારે કહ્યું હતું કે તારી શિક્ષા તું ખરા સમયે ભૂલી જઈશ. ગુરુદેવ કૃપા કરે ત્યારે જીવન આપોઆપ બદલાતું હોય છે. માતંગ ઋષિએ કૃપા કરીને સબરીનું જીવન ધન્ય થઈ ગયું. અરણ્યકાંડના અંતમાં 2 દોહા લખ્યા. પહેલો દોહો ભક્તિ દ્રઢ બને એના માટે લખ્યો અને બીજો દોહો નિરંતર સ્વાધ્યાય. બીજા દોહામાં નિરંતર સ્વાધ્યાયનું કહ્યું. માણસ જીવનમાં સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એમ કહેવાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. હું ભગવાનની પાસે 2 મિનિટ શાંતિથી બેસું, ભગવાન સાથે 2 મિનિટ બેસવું એનું નામ જ સ્વાધ્યાય, સ્વ અધ્યયન. મારી અપોઇન્ટમેન્ટ ભગવાન સાથે કેવલ 2 મિનિટની, પણ તું ને હું ભગવાન
એ ભાવથી માણસ 2 મિનિટ ભગવાન સામે બેસે, 2 મિનિટ માટે ભગવાનનું સાનિધ્ય મેળવે તો એની ભક્તિ ધીરે ધીરે દ્રઢ બને. એવું અરણ્યકાંડના બીજા દોહામાં લખ્યું. અને પછી અરણ્યકાંડની સમાપ્તિ કરી. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યસ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. આવો રામાયણનું 4થું સોપાન કિષ્કિંધા કાંડમાં પ્રવેશ કરીએ. એ પહેલા બહુ ભાવથી, હૃદયથી પ્રાર્થનામાં ભાવ ભળે તો પ્રાર્થના સફળ થાય. મારો ભાવ, મારું હૃદય પ્રાર્થનામાં પીગળે તો પ્રાર્થના પ્રભુ સુધી પહોંચી શકે. આવો 2 મિનિટ માટે शरण में आए हे हम तुम्हारे दया करो हे दयालु स्वामी. शरण में आए हम तुम्हारे दया करो है दयालु स्वामी. काल की है नदी बारी बहा जाना है तैयारी. કાળની નદી બહુ ભારી છે, કાળથી બળવાન છે. કાળ માણસના નામને ભૂસી નાખશે. काल की है नदी भारी बहा जाना है तैयारी. काल की है नदी भारी बहा जाना है तैयारी. पकड़ लो हाथ अब मेरा हाथ तेरी दया को दूर. पकड़ लो हाथ मेरा दयालु हाथ में बहाओ प्रेम की गंगा दिलों में प्रेम का सागर. बहाओ प्रेम की गंगा बहाओ प्रेम का सागर. बहाओ प्रेम की गंगा दिलों में प्रेम का सागर. बहाओ प्रेम की गंगा दिलों में प्रेम का सागर. ये जीवन प्रेम में बीते, ये जीवन प्रेम में बीते. हमें जीना सिखा देना. ये जीवन प्रेम में बीते हमें भगवान जीवन प्रेम में बीते. ये जीवन प्रेम में बीते हमें जीना सिखा देना. ये जीवन प्रेम में बीते हमें जीना सिखा देना. ये जीवन प्रेम में बीते हमें जीना सिखा देना. ये जीवन प्रेम में बीते हमें जीना सिखा देना. ये जीवन प्रेम में बीते. हे भगवान.